હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે હું લચકો ચણાની દાળ બનાવવાની છું. બહુ સરસ એવી તીખી ધમધમતી થાય છે. મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ચાલો, મારા રસોડામાં આપણે આદુ કોથમરી મરચાં અને લસણ આ બધું લઈ લીધું છે અને બધું ખાંડણીયામાં આ રીતે એડ કરીને સરસ એવો આપણે મસાલો બનાવી લેવાનો છે. અને મસાલો તૈયાર થઈ ગયો છે. એના હું 2 ભાગ કરવાની છું. લસણ અને ગાજર પણ બનાવવાની છું સાઈડમાં. અને આપણે મસાલાને પલાળી લેવાનો છે હળદર અને ધાણા જીરું એડ કરીને. દાળ પણ આપણી થઈ ગઈ છે અને મેં વઘાર પણ કરી લીધો છે. સરસ એવો વઘાર થઈ ગયો છે. અને હવે આપણે ડુંગળી વઘારી લેવાની છે અને મીઠું ને હળદર પણ એડ કરી દેવાની છે અને એને ડુંગળીને સહેજ બ્રાઉન જેવી થવા દેવાની છે. અને પછી જ આપણે એમાં મસાલા કરવાના છે. મસાલા પણ કર્યા છે અને મીઠું પણ થોડું વધારે એડ કર્યું છે અને ટમેટાં એડ કરીને એને ચડવા દેવાનું છે અને દાળ એડ કરી દેવાની છે. અને એકદમ સિક્રેટ રીતે દાળ બનાવી છે અને ફૂલ વિડીયો અપલોડ કરવાની છે. તમારી કમેન્ટ હશે તો ફૂલ વિડીયો અપલોડ કરીશ. અને સરસ ખાટી એવી મસ્ત છાશ એડ કરીને આપણે લચકો દાળ બનાવી છે. અને લાસ્ટમાં આપણે એમાં સહેજ ગરમ મસાલો એડ કર્યો છે અને ધાણા ભાજીને ગાર્નિશ કરીને હવે આપણી દાળ થઈ ગઈ છે. કેવી બની છે દાળ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ ફોર વોચિંગ.